શ્રી ભાગ્યોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જસાપુર ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો આના વિશે આપણે અહીંયા આગળ થોડું સમજવા માટે પ્રયાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આજુબાજુ એટલે કે ચોપાસ આપણે નજર કરીએ તો આપણને જુદા જુદા આકાર, કદ અને બનાવટ ધરાવતી વિવિધ વસ્તુઓ આપણા નજરમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય એટલે શું? તો વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે એમને દ્રવ્ય કહેવાય। દ્રવ્યની વ્યાખ્યા છે કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે એમને દ્રવ્ય કહેવાય। હવે કેવી વસ્તુઓની વાત કરીએ આપણે, તો દાખલા તરીકે આપણે શ્વાસ લઈએ છીએ એ હવા જે શેની બનેલી છે? તો કે દ્રવ્યનું બનેલું છે। બીજું આપણે જે ખાઈએ છીએ તે ખોરાક। આપણે આજુબાજુ નજર કરીએ તો આપણને વાદળ દેખાય છે, આ ઉપરાંત પથ્થરો દેખાય, કેટલાક બગીચામાં ઝાડવાઓ દેખાય, આ ઉપરાંત આપણી પાસે રેતીનો ખોળ, એટલું જ નહીં પણ આપણે જોઈએ કે પાણીનું ટીપું, તો આ દરેક વસ્તુ છે, દરેક પદાર્થ છે જે કણોનો બનેલો છે, જે દ્રવ્યનો બનેલો છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ દ્રવ્યને ચોક્કસ દળ અને કદ આ બંને ધરાવે છે। એટલે કે દ્રવ્ય છે એ દળ અને કદ ધરાવે છે। તો દળ અને કદ આ બંનેના એકમ વિશે આપણે ચર્ચા કરીએ। તો દળ એટલે સામાન્ય ભાષામાં આપણે જેમને વજન કે દળ અને વજન બંને અલગ શબ્દ છે। આપણે અત્યારે જેને વજન કહીએ છીએ એ હકીકતથી વજન નથી પણ એ દળ છે, અને દળ માપવા માટેનો એસઆઈ પદ્ધતિમાં એકમ કિલોગ્રામ છે। અને આવી જ રીતે આપણી પાસે કદ એટલે દરેક વસ્તુ છે, દરેક પદાર્થ છે એ પોતાને સમાવવા માટે કંઈક જગ્યા રોકે છે કે એમાં કંઈક સમાઈ શકે છે। એની અંદર જે સમાઈ શકે છે જેને આપણે કદ તરીકે ઓળખીએ છીએ। તો દળનો એસઆઈ પદ્ધતિની અંદર એકમ એક ઘન મીટર છે। તો સામાન્ય રીતે આપણે કદને લીટર દ્વારા ઓળખીએ છીએ। તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય કે 1 ઘન મીટર। અહીંયા આગળ આપણી પાસે કે કોઈ પણ વસ્તુ એટલે કે દ્રવ્ય એને ચોક્કસ દળ છે। તો દળનો એકમ વિશે આપણે ચર્ચા કરીએ તો કે દળનો એકમ કિલોગ્રામ છે। કઈ પદ્ધતિમાં? તો કે એસઆઈ પદ્ધતિમાં। કે કોઈ પણ એકમની પદ્ધતિ તો આપણે જાણીએ છીએ કે એસઆઈ પદ્ધતિ, એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ। આ જે કઈ ત્રણેય પદ્ધતિઓ છે એ કોઈ પણ પદાર્થના માપન માટે વપરાતી પદ્ધતિ છે। આમાંથી જો સર્વસ્વીકૃત પદ્ધતિ હોય તો એ એસઆઈ પદ્ધતિ છે, અને દળનો એસઆઈ પદ્ધતિમાં એકમ કિલોગ્રામ છે। આવી જ રીતે આપણી પાસે કદ, તો કદનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે એ ઘન મીટર છે। ઘન મીટર પણ સામાન્ય રીતે આપણે જોઈએ કે કદને આપણે સામાન્ય ભાષામાં એક લીટર વડે માપીએ છીએ। સામાન્ય રીતે લીટર વડે આપણે માપીએ છીએ, એટલે કે લીટર વડે આ કદનું માપન થાય છે। તો આ જે ઘન મીટર અને લીટર આ બંને વચ્ચે શું સંબંધ છે કે ઘન મીટરને લીટરમાં ફેરવીએ તો 1 ઘન મીટરના કેટલા લીટર થાય? તો કે 1
પાસે તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 1 ઘન મીટર એટલે 1000 લીટર અને 1 લીટર એટલે 1000 મિલીલીટર. તો આમ દ્રવ્ય છે એ દ્રવ્યને દળ અને કદ આ બંને દ્રવ્ય ધરાવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય વિશે થોડી વિશેષ સમજ મેળવીએ. તો કે આ જે દ્રવ્ય છે એને પ્રાચીન સમયથી જ મનુષ્ય છે એને સમજવા માટેનો સતત પ્રયત્ન કરતો અને કેટલાક આપણા પ્રાચીન તત્વજ્ઞાનીઓએ છે આ પ્રાચીન તત્વજ્ઞાનીઓએ આ જે દ્રવ્ય છે એ શેનું બનેલું છે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે એણે એવું કીધું કે દ્રવ્ય છે એ પંચતત્વનું બનેલું છે. તો આ પંચતત્વ કયા? તો સામાન્ય રીતે હવા, પૃથ્વી, આકાશ, પાણી અને અગ્નિ. તો કોઈ પણ દ્રવ્ય આ પાંચ તત્વનું બનેલું છે એવું આપણા પ્રાચીન તત્વજ્ઞાનીઓએ સાબિત કરેલું છે. આ જ્ઞાન આપણા જે આજના આધુનિક વૈજ્ઞાનિકો છે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યને સમજવા માટેનો કેટલો પ્રયાસ કર્યો ત્યારે આધુનિક વૈજ્ઞાનિકોએ એવું સાબિત કરી બતાવ્યું છે કે દ્રવ્ય છે એ એમના ભૌતિક ગુણધર્મો અને એમનો રાસાયણિક સ્વભાવ કેવો છે એના આધારે પોતે દ્રવ્યનું વર્ગીકરણ એટલે કે દ્રવ્યને ઓળખે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે માત્ર એ જ જોવાનું છે કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે એના ભૌતિક ગુણધર્મો પર દ્રવ્ય કેવી રીતે આધારિત છે અને રાસાયણિક ગુણધર્મો ઉપર કેવી રીતે આધાર રાખે છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે વાત કરીશું. તો આ દ્રવ્યના ભૌતિક સ્વભાવ વિશે જ્યારે દ્રવ્યને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે વૈજ્ઞાનિકોના કેટલાક સમૂહો તૈયાર થયા. આમાં બે સમૂહો વચ્ચે એકબીજાના મંતવ્ય છે એ પોતે રજૂ કરતા. ત્યારે એક વૈજ્ઞાનિકોનો સમૂહ એવું માનતો કે દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજા વૈજ્ઞાનિકોનો સમૂહ એવું માનતો કે દ્રવ્ય છે એ રેતીના ઢગલાના માફક એક કણનો બનેલો છે. તો આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને પ્રવૃત્તિની મદદથી આપણે નક્કી કરીશું કે આ દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ સતત છે કે પછી રેતીના ઢગલાની માફક એ કોઈ એક સૂક્ષ્મ કણોનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કરીએ કે દ્રવ્ય છે એ કણોનું બનેલું હોય છે. તો કણોનું બનેલું છે એ માટે આપણે પ્રવૃત્તિ જોઈએ કે આપણે એક બીકર લેવાનું છે. બીકરની અંદર આપણે પાણી ભરીશું. પાણી ભરી અને પાણીનું સ્તર જે કંઈ છે એના પર આપણે એક નિશાન કરીશું કે અહીંયા પાણી કેટલું ભરેલું છે. હવે આપણે શું કરીશું તો કે આ બીકરમાં આપણે થોડું ખાંડ અથવા તો મીઠું ચમચી વડે આપણે એમાં ઉમેરીશું. પછી એક કાચના સળિયા વડે આપણે એમને હલાવીશું તો મીઠું અથવા તો ખાંડના કણો છે એ એમની અંદર ઓગળી જાય છે. હવે આપણે ફરી પાછું નિરીક્ષણ કરીશું કે ખાંડ અને મીઠું આની અંદર ઓગળી જાય છે ત્યારે પાણીના સ્તર એટલે કે પાણીની સપાટી છે એ ઊંચી આવે છે કે કેમ એમનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે છે કે ખાંડ અથવા તો મીઠું એને આપણે જ્યારે પાણીમાં ઉગાડીએ છીએ ત્યારે એના જે પાણીનું લેવલ એનું સ્તર એની સપાટી એમાં કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી. તો આવું શા માટે? તો કે પાણીના અણુઓ છે એમાં વચ્ચે અવકાશ હોય છે, જગ્યા
ખાંડ કે મીઠું ઓગાળીએ છીએ એ વચ્ચે રહેલો અવકાશ કે ખાલી જગ્યા એમાં આ જે ખાંડ અથવા તો મીઠાના કણો છે એ એમાં સમાઈ જાય છે. આના ઉપરથી આપણે એ તારણ પર આવીશું કે આ દ્રવ્ય છે એ કણોનું બનેલું છે કે જે લાકડાના ટુકડાની જેમ સતત હોતું નથી, પરંતુ રેતીના કણોની માફક, રેતીના ઢગલાની માફક એ એક સૂક્ષ્મ કણોનું બનેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે. તો બીજી પ્રવૃત્તિની અંદર કે દ્રવ્યના કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું કે આપણે બીકર લઈશું. બીકરની અંદર આપણે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 આના આપણે 2 થી 3 સ્ફટિકો લેવાના છે. હવે બીકરની અંદર આપણે 100 ml પાણી ભરવાનું છે અને 100 ml પાણીમાં આ પોટેશિયમ પરમેંગેનેટના કણો આપણે એને ઉમેરી અને એને આપણે હલાવીશું. તો થોડો સમય થશે તો એકદમ ગુલાબી રંગનું દ્રાવણ છે એ આપણને એમાં જોવા મળશે. હવે આપણે જોઈએ કે આ દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું બીકર લઈશું. બીજા બીકરમાં આપણે 90 ml પાણી લઈશું અને આપણું પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકો ઓગાળેલું જે 100 ml વાળું બીકર છે એમાંથી 10 ml પાણી છે એ આપણે આ શુદ્ધ 90 ml પાણીની અંદર ઉમેરીશું. હવે આપણે આમનો જે કઈ રંગ છે એ રંગનું આપણે અવલોકન કરીશું. તો આપણને ખ્યાલ આવશે કે પહેલા બીકરની અંદર એકદમ ઘટ ગુલાબી રંગ હતો, એમાંથી આપણને સેજ લાઈટ રંગ છે એ આપણને આમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, હજુ કેટલું સૂક્ષ્મ છે દ્રવ્યના કણો એના વિશે આપણે માહિતી મેળવવા માટે ફરી પાછું આપણે 90 ml પાણી લઈશું અને બીજું જે બીકર હતું એમાંથી 10 ml પાણી છે એ આપણે એમાં ઉમેરીશું અને આવી રીતે આપણે 8 થી 10 વખત આ પ્રવૃત્તિને આપણે કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને આકૃતિ આપેલી છે અને દ્રાવણનો રંગ કેટલો લાઈટ થતો જાય છે એ તમે એની અંદર સ્પષ્ટ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કે ધીમે ધીમે આપણે એક બીકરમાંથી 10 ml પાણી છે એ શુદ્ધ પાણીની અંદર ઉમેરતા જાશું તો એનો રંગ છે એ આછો થતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણને ખ્યાલ આવશે કે આ દ્રવ્ય છે એ એટલું સૂક્ષ્મ છે કે જેના વિશે આપણે વિચાર છે એ પણ કરી શકતા નથી.